ધોરણ 8 ગુજરાતી કાવ્ય 7 ભાઈ માણસ છે. સ્વાધ્યાય જોઈશું. ક્વેશ્ચન 1 વાતચીત. પહેલું છે, તમે ક્યારે ક્યારે રડી પડો છો? તો જ્યારે મારી ઈચ્છા પ્રમાણે ન થાય, મને મનગમતી વસ્તુ ન મળે કે મને કારણ વગર કોઈ ખીજાય કે મારે અથવા કોઈ દુઃખદ ઘટના યાદ આવે ત્યારે હું રડી પડું છું. બીજું, તમે એકલા એકલા ક્યારે હસ્યા છો? તો ક્યારેક છાપા કે ચોપડીમાં કોઈ રમૂજી પ્રસંગ વાંચ્યો હોય કે મોબાઈલમાં જોયો હોય અથવા શાળામાં કે મિત્રો સાથે કોઈ રમૂજી પ્રસંગ બન્યો હોય તે યાદ આવી જાય ત્યારે એકલા એકલા હસવું આવે છે. ત્રીજું છે, તમે ક્યારે ઢીલા પડી ગયા છો? ક્યારે? તો જ્યારે સખત મહેનત કર્યા પછી પણ ધાર્યા મુજબનું પરિણામ ન મળે ત્યારે ઢીલા પડી જવાય છે. તે ઉપરાંત વાક વગર કોઈનો ઠપકો સાંભળવો પડે ત્યારે પણ ઢીલા પડી જવાય છે. ઘરના સદસ્યોની તબિયત ખરાબ થાય ત્યારે પણ ઢીલા પડી જવાય છે. ચોથું છે, તમે ચંદ્ર વિશે શું શું જાણો છો? તો આવશે, ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે. તે પૃથ્વીની આસપાસ તેનું પરિભ્રમણ કરે છે. તે સ્વયં પ્રકાશિત ગ્રહ નથી, પરંતુ તે સૂર્યના પ્રકાશથી પ્રકાશે છે. ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ શૂન્ય હોય છે. ચંદ્ર પર વાતાવરણ અને માનવ વસવાટની શક્યતાઓ તપાસવા માટે વિવિધ દેશોના અવકાશયાત્રીઓ ચંદ્ર પર જાય છે અને સંશોધનો કરે છે. ભવિષ્યમાં કદાચ ચંદ્ર પર માનવ વસવાટ શક્ય પણ બને. પાંચમું છે, આ કવિતાની કઈ પંક્તિ તમને વધુ ગમી? કેમ? તો આ કવિતાની આમ તો બધી જ પંક્તિઓ સુંદર છે, પરંતુ મને આ કવિતાની અંતિમ પંક્તિઓ વધારે ગમી. અંતિમ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે પૂજાવા માટે માણસ પાળીઓ બનવા પણ તૈયાર થઈ જાય અને તે જ માણસ જ્યારે ખરે ટાણે જરૂર હોય ત્યારે શોધ્યો પણ ચડતો નથી. અહીંયા માણસના પ્રસિદ્ધિ મેળવવા માટેના અભરકા અને ખરે ટાણે મદદ કરવા માટે પામરતાની વાત આ પંક્તિઓમાં ચોટાદાર રીતે કહેવામાં આવી છે. તેથી મને આ પંક્તિઓ વધારે ગમે છે. ક્વેશ્ચન 2 જોઈએ. ઉદાહરણો મુજબ શબ્દો બનાવો અને તેના વાક્યમાં પ્રયોગ કરો. બિલાડી ઘી ચપ ચપ ચાટી જાય છે. તો આવશે, નાના બાળકો લપલપ કરતા કુલ્ફી ચાટી ગયા. ડબ છે, તો વાક્ય બનશે, તારું ડબ ડબ બંધ કર હવે. લબ છે, તો વાક્ય બનશે, દૂધની વાટકી ભરેલી જોઈને બિલાડી જીભ લબ લબરકા મારવા લાગી. ધબ છે, તો વાક્ય બનશે, માજી ધોકા વડે ધબધબ કરતા કપડાં ધોતા હતા. ટપ છે, તો નળમાંથી પાણી ટપ ટપ કરતું ટપકી રહ્યું હતું. એના પછી સન, તો વાક્ય બનશે, સન સન કરતો ઠંડો વાયરો વાઈ રહ્યો હતો. સટ, વાક્ય, મારી મમ્મીએ સટ સટ બધું કામ પતાવી દીધું. જટ, વાક્ય, તેણે ઝટઝટ બધી રસોઈ બનાવી અને બધાને જમાડ્યા. ખટ, વાક્ય, પેટીમાંથી ખટખટ અવાજ આવી રહ્યો હતો. બડ, વાક્ય, આખો દિવસ બડબડ કરવાથી માથું દુખી ગયું. એના પછી ક્વેશ્ચન 3 છે, આપેલ શબ્દનો સાચો અર્થ કૌંસમાંથી ધારો અને એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. પેલું છે મક્કમ, દ્રઢ, મનોબળ, ચીવટ. આમાંથી અર્થ આવશે દ્રઢ. વાક્ય પ્રયોગ, બીમારીમાં પણ દ્રઢ મનોબળ રાખીએ તો આપણે જલ્દી સાજા થઈ શકીએ છીએ. બીજું છે પ્રતાપ, સાચો અર્થ પ્રભાવ. વાક્ય પ્રયોગ, સૂર્યનો પ્રભાવ અદ્ભુત હોય છે. ત્રીજું, ચંદ્ર, સાચો અર્થ આવશે ચંદ્ર. વાક્ય પ્રયોગ, ચંદ્ર પર જીવન શક્ય છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. ક્વેશ્ચન 4, આપેલી કાવ્ય પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય આપેલ વિકલ્પોમાંથી શોધીને લખો. પહેલું, ટાણે ખોટ્યું પડી. તો એનો જવાબ આવશે, જ્યારે જરૂર હતી ત્યારે તમે નહોતા. બ. બીજું, ચંદ્ર પર ચાલે ચપ ચપ. તો એનો જવાબ આવશે, ચંદ્ર પર ઝટપટ ચાલે છે. બ આવશે. ત્રીજું, સૂર્યવંશીનો પ્રતાપ. તો એનો જવાબ આવશે અ, સૂર્ય જેવા તાપવાળો. એના પછી ક્વેશ્ચન 5 છે, કાવ્યના આધારે નીચેના વાક્યો સાચા હોય તો વહી માણસ અને ખોટું હોય તો નહીં માણસ લખો. તો વારંવાર ગુસ્સો કરે, ખાલી જગ્યા છે, તો ભઈ માણસ. બરાબર. કામમાં રાખે જુસ્સો, ભઈ માણસ. સૌને પ્રેમ જૂટે છે, તો નહીં માણસ. જેને તેને લૂંટે છે, તો નહીં માણસ.
નાનાને ભાવે રમાડે છે તો ભઈ માણસ. સીધા જનોને રંજાડે છે તો નહીં માણસ. ક્વેશ્ચન 6. આપેલ પ્રશ્નના જવાબ આપો. પહેલું છે, કાવ્યને આધારે માણસ કેવો છે? તો કાવ્યમાં કવિએ માણસ હોવાની નબળી અને સબળી બંને બાજુનું નિદર્શન કર્યું છે. માણસ ક્યારેક ગમે તેવી મુશ્કેલી આવે તો અડીખમ ઊભો રહે છે. તે ગમે તેવી મુસીબતોનો સામનો કરી શકે તેવા મજબૂત છે. સાથે સાથે તે નાનકડી મુસીબત આવે તો રડી પડે તેવો પામર પણ છે. ક્યારેક માણસ ચંદ્ર પર જઈ શકે તેઓ પ્રગતિશીલ બની જાય છે તો ક્યારેક નાની નાની અડચણોમાં પણ ઊભો રહી જાય તેમ છે. માણસ સૂર્ય જેવો પ્રતાપી અને તેજસ્વી છે તો તેની સામે તડકામાં પણ ઢળી પડે તેવો નબળો પણ છે. પોતે પૂજાવા માટે કે બીજા માટે બલિદાન આપે તેવો છે તો ક્યારેક ખરા સમયે જરૂર હોય ત્યારે શોધ્યો પણ ન જડે તેવો છે. આમ કવિએ અહીં માનવ સ્વભાવના હકારાત્મક અને નકારાત્મક બંને પાસાઓને દર્શાવ્યા છે. એના પછી બીજું છે, આ કાવ્યમાં કવિએ માણસની શી વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે? તો આ કાવ્યમાં કવિએ માણસની શક્તિઓ અને મર્યાદાઓ બંને દર્શાવી છે. ક્યારેક માણસ રમતમાં લડી પડે છે અને હસતા હસતા રડી પડે છે. તે ગમે તેવી મુશ્કેલીમાં પણ અડીખમ રહે છે. તે ચંદ્ર પર ચપ ચાલનારો છે. તે સૂર્યવંશી જેવો પ્રતાપી છે. તે બીજા માટે બલિદાન આપી પાળીઓ પણ બની જનારો છે. આમ કાવ્યમાં કવિએ માણસની આટલી વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે. ત્રીજું છે, માણસને પહાડથી પણ કઠણ શા માટે કહ્યો છે? તો આવશે, પહાડ મજબૂત અને મક્કમ હોય છે. તે જલ્દીથી પોતાની જગ્યાએથી હલતો નથી. માણસ પણ પહાડ જેવો મક્કમ અને મજબૂત છે. ગમે તેવી મુસીબત આવે માણસ ટકતો નથી અને પથ્થરની જેમ અડીખમ ઊભો રહે છે. તેથી માણસને પહાડથી પણ કઠણ કહ્યો છે. એના પછી ચોથું આવશે, પૂજાવા જટ થયા પાળ્યા માણસ છે. આ કાવ્ય પંક્તિનો અર્થ સમજાવો. તો આવશે, કોઈ એવી વ્યક્તિ કે જેણે લોક કલ્યાણ માટે પોતાનું બલિદાન આપ્યું હોય તેના બલિદાનને જે તે ગામમાં પથ્થર પર અંકિત કરીને કે જેને ખાંભી કહે છે તેની પૂજા કરવામાં આવે છે તેને પાળીઓ કહે છે. માણસ પણ ક્યારેક પ્રસિદ્ધિ મેળવવા કે પૂજાવા માટે પાળીઓ બને છે. ક્વેશ્ચન 7 છે, આપેલી કાવ્ય પંક્તિનો ભાવ લખો. તો કાવ્ય પંક્તિ સૂર્યવંશીનો પ્રતાપ એનો ભઈ માણસ છે. ભર બપોરે ઢળી પડે ભઈ માણસ છે. તો આવશે, માણસમાં સૂર્યવંશી હોવાથી તેનામાં સૂર્ય જેવું તેજ છે. તે સૂર્ય જેવો શક્તિશાળી અને બહાદુર છે. તેની સાથે જ તે ભર બપોરની ગરમી સહન ન કરી શકે અને ઢળી પડે તેવો નબળો પણ છે. આ પંક્તિમાં કવિએ માનવ સ્વભાવની વિસંગતા વિશે વાત કરી છે. ક્વેશ્ચન 8, ઉદાહરણ મુજબ કાવ્ય પંક્તિ બનાવો. તો આવશે, ઉદાહરણ છે, રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે. હસતા હસતા દડી પડે ભાઈ માણસ છે. તો દોડતા દોડતા દડી પડે ભાઈ માણસ છે. પડતા પડતા ગબડી પડે ભાઈ માણસ છે. રડતા રડતા હસી પડે ભાઈ માણસ છે. ખાતા ખાતા બોલી પડે ભાઈ માણસ છે. ક્વેશ્ચન 9, ઉદાહરણ મુજબ વાક્યને સમજાવો. તો વરસાદ પછી ધરતી પર લીલું ઘાસ ઉગ્યું હતું. તો વર્ષા પછી ધરતીએ તો જાણે લીલી ઓઢણી ઓઢી. પેલું, દિયાએ સરસ વક્તવ્ય આપ્યું. તો દિયાએ એટલું સરસ વક્તવ્ય આપ્યું જાણે મુખમાં સરસ્વતીનો વાસ હોય. બીજું, વીર ભામાસા મહાન દાનવીર હતા. તો વીર ભામાસા એવા દાનવીર હતા જાણે દાનવીર કર્ણ. ત્રીજું, લતા મંગેશકર સારા ગાયિકા હતા. તો લતા મંગેશકર એટલા સારા ગાયિકા હતા જાણે સુરીલી કોયલ. ચોથું, સૂર્ય ઉગ્યો એટલે સૃષ્ટિ જાગી ઉઠી. તો સૂર્ય ઉગ્યો તો જાણે સૃષ્ટિ આળસ મરડીને જાગી. પાંચમું, નદીમાં પાણી વહેતું હતું. નદીમાં ખળખળ કરતું પાણી વહેતું હતું જાણે કોઈ ચંચળ હરણું. એના પછી ક્વેશ્ચન 10 છે, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ગીત કે કાવ્યની રચના કરો. તો બાલુડા આવે છે હસતા હસતા, રમે સૌ સાથે મળી લડતા લડતા, નાચે સૌ આનંદે કૂદતા કૂદતા, ધમાલ મચાવે સૌ નાચતા નાચતા, રાજી થાય બહુ ખાતા ખાતા, પકડી ન શકે કોઈ એવા જાય ભાગતા ભાગતા. અને આજ સાથે આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.